ભચાઉના લોધેશ્વરથી ખારોઈ જતા માર્ગ ઉપર કુંજીસર નજીક દારૂ ભરેલી ગાડી પોલીસ ઉપર ચડાવીને 2 પોલીસ જવાનની હત્યામાં 22 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ગત રોજ રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 15/12/2003ના પોલીસને 2 ગાડીમાં દારૂ ભરાઈને આવતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે કુંજીસર નજીક પોલીસે વોચ રાખીને ગાડીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ગાડી ચડાવીને 2 પોલીસ કર્મચારીની હત્યા કરી હતી, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તત્કાલીન સમયે ભચાઉ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખારા રાઠોડ ગામના આરોપી કમળારામ મીરારામ ભીલ ફરાર થઈ ગયો હતો। 22 વર્ષથી ભાગેડુ આરોપીને એલસીબી પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।